હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આલુ પફ પેસ્ટ્રી બનાવવાની છે. એ એકદમ અલગ સ્ટાઇલની છે, અલગ શેપમાં છે. તો એમના માટે મેં 1 કપ જેટલો મેંદો લીધો છે. તો એ મેંદાની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. ત્યારબાદ એમની અંદર થોડા એવા કલોંજી સીડ્સ એડ કરીશું. એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે એમનો યુઝ કરી શકો છો. હવે એમની અંદર 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઘીનું મોણ એડ કરીશું. એમના કારણે આપણી પેસ્ટ્રી છે, પફ પેસ્ટ્રી, એ એકદમ ખસ્તા બનશે. તો આ મોણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મોણને મિક્સ કરી અને આપણે મોણને દર વખતે ચેક કરીએ છીએ એ રીતે આપણે એમને ચેક કરી લઈએ. આ રીતે એ મુઠ્ઠી પડતું મોણ થાય એટલે આપણું મોણ છે એ બરાબર છે. તો હવે આપણે જેવી રીતે રોટલીની કણક બાંધીએ છીએ એ રીતે આપણે થોડું પાણી એડ કરી અને આપણે રોટલી જેવી એમની કણક છે એ બાંધી અને તૈયાર કરી લઈએ. હવે જુઓ, આપણી કણક છે એ બંધાઈ ગઈ છે. તો એમની ઉપર આપણે 2-3 ટીપા ઘીના નાખી અને એમને સારી રીતે મસળી અને લગભગ 10થી 15 મિનિટ માટે આપણે એમને ઢાંકી અને રેસ્ટ માટે રાખી દઈશું. તો સરસ સુકાઈ ગઈ છે. તો હવે એમને આપણે કોઈપણ વાસણની મદદથી આ રીતે ઢાંકી અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હવે જુઓ, આપણે એમના મસાલાની તૈયારી કરી લઈએ. તો એની અંદર મેં મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે. તો એની અંદર આદુ મરચાંની પેસ્ટ છે એ રફલી આપણે એમને ખાંડી લેવાની છે ખાંડણીની અંદર. અને ભરપૂર પ્રમાણમાં ધાણાભાજી એડ કરીશું. અને હવે એમની અંદર રૂટીન મસાલા એડ કરીશું. તો એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. ત્યારબાદ એની અંદર થોડું એવું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને થોડી એવી હિંગ એડ કરી અને છેલ્લે થોડોક ચાટ મસાલો એડ કરીશું. એમના કારણે થોડીક ખટાશ અને ટેસ્ટ એમનો સરસ આવશે. તો હવે આપણે આપણું આ મિશ્રણને આ રીતે ફોકની મદદથી બટેટાને છૂંદી લઈએ અને બધો મસાલો મિક્સ કરી લઈએ. તો આપણે આપણો મસાલો છે એને સારી રીતે તૈયાર કરી લઈએ. હવે જુઓ, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અત્યારે આપણે આલુ પફ પેસ્ટ્રી બનાવીએ છીએ એટલે માત્ર બટેટાનો ઉપયોગ કર્યો છે. જો તમે વેજીટેબલવાળી બનાવવા ઈચ્છતા હો તો તમે ગાજર, કોબી, કેપ્સિકમ એ બધું વેજીટેબલ લઈ શકો છો. પણ એમાં એક ખાસ વાત યાદ રાખવાની કે એને ખમણી અને થોડુંક નિમક એડ કરી અને એને લગભગ 5થી 7 મિનિટ માટે એમનેમ રહેવા દેવાનું. અને જે વધારાનું પાણી એમાંથી છૂટે એને એકદમ નીચવી અને પછી જ આની અંદર એડ કરવાનું. એમના કારણે શું થશે કે આપણી પેસ્ટ્રી છે એ લાંબો ટાઈમ સુધી એ સરસ કડક રહેશે. તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે જુઓ, આપણી કણક છે એ પણ સારી રીતે સેટ થઈ ગઈ છે અને આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આમની અંદરથી એક મીડિયમ સાઇઝની રોટલી થાય એવડું આપણે લુઓ લેશું અને આપણે એમને રોટલીની જેમ વણવાનો છે. આપણે અટામણ નથી લેવાનું. એમને આ જ રીતે વણી અને લગભગ એની થિકનેસ છે એ આપણે રોટલી જેટલી કરવાની છે. તો હું એમને રોટલી જેવડી વણી લઉં છું. જુઓ, આપણી રોટલી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ, એની થિકનેસ રોટલી જેટલી છે. તો હવે શું કરીશું? તો હવે એને આપણે એમની ઉપર 2-3 ટીપા ઘીના આ રીતે નાખી અને એમને સારી રીતે હાથથી સ્પ્રેડ કરી લેશું. અને એમની ઉપર મેં મેંદો લીધો છે અને આ રીતે ગળણીની મદદથી આ રીતે કરશું તો ઇક્વલી આખા રોટલીની અંદર એ પથરાઈ જશે, સારી રીતે સ્પ્રેડ થઈ જશે. તો હવે તમારે આના સ્ટેપ યાદ રાખવાના છે. એમને બસ આ રીતે ફોલ્ડ કરવાનું છે. બંને સાઈડથી થોડું ઉપર આ રીતે કવર થાય એ રીતે ફોલ્ડ કરી હળવા હાથે પ્રેસ કરી અને વળી પાછું આપણે ઘી છે 2-3 ટીપા આ રીતે નાખી વળી પાછું એમની ઉપર ગળણીની મદદથી લોટ સ્પ્રેડ કરી અને આ પડ છે એમને આમની ઉપર સારી રીતે દબાવી દેવાનું છે. એમને પ્રેસ કરી અને આ રીતે સરખું પ્રેસ કરી દેવાનું છે. પછી આપણે આ જે રોલ જેવું તૈયાર થયું છે, શીટ જેવું કહો તો શીટ જેવું, એમને આ રીતે હળવે હળવે પ્રેસ કરી લેવાનું છે. જો એમને થોડુંક આ રીતે ખેંચી અને લાંબુ થાય તો થોડુંક લાંબુ કરી લેવાનું છે. અને હવે આપણે એમની ઉપર વળી પાછું ઘી સ્પ્રેડ કરી દેવાનું છે. વળી પાછો લોટ છે એ સ્પ્રિંકલ કરી દેવાનો છે આ રીતે. અને બસ હવે આપણે અહીંયાથી આ રીતે રોલ કરવાનો છે. આ રીતે રોલ કરતું જવાનું છે. છેલ્લે સુધી આપણે એમનો રોલ કરી લઈએ અને બસ આ રીતે પ્રેસ કરી દઈએ છેડા ઉપર.
અને આને આમ હળવા હાથે આ રીતે રોલને થોડો મોટો કરી લઈએ અને ત્યારબાદ આપણે એક દોરાનો ટુકડો લેશું અને આપણે એમને આ રીતે નીચે જવા દઈએ. ત્યારબાદ એમની ઉપર આ રીતે એક આંટી લગાવી દઈશું. આ રીતે આંટી લાગી જાય દોરાની. ત્યારબાદ શું કરવાનું છે તો બંને સાઈડથી આ રીતે ખેંચીશું તો એમના બે સરખા પીસીસ થઈ જશે. જુઓ, સરસ મજાના પરતોવાળા પીસીસ થઈ ગયા છે. તો હવે એમને આ રીતે હાથથી પ્રેસ કરી લેવાનું છે બંનેને અને વળી પાછું આમને 2-3 વેલેણા આ જ રીતે એક સાઈડ આ રીતે મારી લેવાના છે અને થોડું એવું પાતળું આપણે કરવાનું છે. તો આ રીતે થઈ ગયા બાદ આપણે જે બટેટાનો મસાલો કર્યો હતો એમને વચ્ચે થોડો આ રીતે રાખી દેવાનો છે અને સાઈડમાં કિનારી ઉપર થોડું ઘી લગાડી દેવાનું છે અને બસ હવે આમને અહીંથી ઉઠાવી અને આ રીતે આપણે કવર કરી દેવાનું છે. આપણે જેવી રીતે પરોઠાનું કેવી રીતે લુઓ કરીએ છીએ તૈયાર એ રીતે આપણે કરી લેવાનો છે અને જે એક્સ્ટ્રા લોટ આપણો ભેગો થાય છે એમને આપણે કાઢી લેવાનો છે. આ રીતે એક્સ્ટ્રા લોટને આપણે ખેંચી અને કાઢી લઈએ અને આને હળવે હાથે પ્રેસ કરી દઈએ. તો આપણો પેસ્ટ્રી છે એ સરસ રેડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી પેસ્ટ્રી છે એ તૈયાર કરવાની છે. તો આપણે એ બધી પેસ્ટ્રી આ રીતે રેડી કરી લઈએ. મેં 4-5 પેસ્ટ્રી બનાવીને રાખી છે. જુઓ, આ રીતે આપણે બધી જ પેસ્ટ્રી રેડી કરી લઈએ. જુઓ, આપણી બધી પેસ્ટ્રી રેડી થઈ ગઈ છે અને મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની ઉપર તેલ ગરમ થવા માટે રાખ્યું છે અને આપણે તેલ પણ ચેક કરી લઈએ. તો તેલ આપણે મીડિયમ ગરમ કરવાનું છે. સીધું જ આપણે વસ્તુ એડ કરી અને ઉપર આવી જાય એટલું આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું, હળવું હળવું ગરમ કરવાનું છે. તો એ થઈ ગયું છે. તો આપણે બધી જ પેસ્ટ્રી છે એ એમની અંદર એડ કરી દઈએ અને આપણે આમને લગભગ ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી ના થાય, એમના પડ છે એ સરસ વ્યવસ્થિત છૂટા છૂટા પડે એટલે આપણે એમને ફ્રાય કરવાની છે. તો આપણે બધી જ પેસ્ટ્રી છે એ આમની અંદર એડ કરી દઈએ. જુઓ, આપણી પફ પેસ્ટ્રી ફ્રાય થાય છે. તમે જોઈ શકો છો એમની પરતો છે એ હળવે હળવે ખુલ્લી પડવા લાગી છે. ખૂબ જ સરસ દેખાય છે. પણ આપણે આમને મેં તમને કીધું હતું એ પ્રમાણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરવાની છે. વચ્ચે વચ્ચે એમને અલટાવતું પલટાવતું રહેવાનું છે અને સરસ મજાની ક્રિસ્પી કરવાની છે. તો આપણે એમને કરી લઈએ. હવે જુઓ, આપણી પેસ્ટ્રી છે એ સરસ કલર પણ એમનો ચેન્જ થઈ ગયો છે અને એમની ઉપર તમે જુઓ પરતો પણ સરસ આવી ગઈ છે, છૂટી પડી ગઈ છે. તો હવે આપણે એમને તેલની અંદરથી કાઢી લઈએ અને આપણી પાસે હજુ એક કાણવો બન્યો છે. તો આપણે એમને તેલની અંદર એડ કરી દઈએ. તેલ આપણે એકદમ સ્લો રાખવાનું છે ફ્લેમ એની, જેથી કરીને એ સરસ એમની બધા પડ છે એ છૂટા પડે. તો આપણા આ પફ પેસ્ટ્રી છે એ તૈયાર થઈ ગઈ છે. તો એ થોડી ઠંડી થાય ત્યારબાદ હું તમને ખોલીને બતાવું, કારણ કે અત્યારે ફૂલ ગરમ છે તો એને હાથ અડાડે એવી હાલત નથી. તો આપણી પેસ્ટ્રી એકદમ સરસ રેડી છે. તો જો મિત્રો, આપણો બીજો કાણવો પણ સરસ તળાઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એમને પણ કાઢી લઈએ. તો એ પણ ખૂબ જ સરસ તમે જોઈ શકો, એકદમ સરસ એમની બધા જ પડ છે એ આપણે દેખાય છે. ખૂબ જ સરસ થઈ ગયો છે. તો આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈએ અને સર્વ કરી દઈએ. તો જબરદસ્ત પડવાળી આપણી પફ પેસ્ટ્રી છે, આલુ પેસ્ટ્રી છે, એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હું તમને ખોલીને પણ બતાવું. તો જુઓ, અંદરથી ખૂબ જ સરસ એમના પડ પણ છૂટા છૂટા દેખાય છે અને ખાવામાં પણ એટલી જ લાજવાબ છે. તો મિત્રો, જુઓ, તમને મારા આવા અવનવા વિડીયો ગમતા હોય તો તમે જરૂરથી મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.